પેલો ષડયંત્ર ચેનલ વાળો 15,000 20,000 વિડીયા મારા વિરુદ્ધ બનાવે છે। તમારા એકલાનું નહીં, મેં હરિભાઈનો, પરબત કાકાનો, વસંતભાઈનું છે, એટલા દરેક નેતાઓના નામ જોગવાત કરેલી છે। કેમ એમને આપવું પડ્યું? જ્યારે એફઆઈઆર ના થઈ ત્યારે, અથવા એવી ઢીલી પોચી થઈ ત્યારે આપવું પડ્યું છે। એ પાઘડીની માન મર્યાદા આપ થરાદમાં જો ચૂંટણી લડવા આવ્યા હતા, વાવમાં આવ્યા હતા, અને વાવીસીઓએ જે થરાદ વાળાએ જો એમ કીધું હોત કે ભાઈ આ તો અમારું છે, તમે જો વઢિયારમાં, તો ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સહ મામ કા પાંડવેશ્ચૈવ કિમ કુર્વતિ સંજય। નમન નમન में फेर है बहुत नमे नादान दगलबाज दौढ़ा नमे चित्ता चोर कमान। અમે પૂછી શકીએ છીએ, અમારો ધર્મ છે, આને અમે નિભાઈએ છીએ સુપેરે। 15,000-20,000 રૂપિયા લઈને આ ધંધો કરવા નથી બેઠા સાહેબ। હું પોતે વાહવાહી કરીશ, હું તમારી સામેથી ફોન કરીશ, જો આજે આ કામ થઈ ગયું તો આવતીકાલે મારો ફોન હશે તો મને। રાધનપુરમાં વાર્ષિક સાધારણ સભાના ઓઠા હેઠળ એક શક્તિ પ્રદર્શન ગઈકાલે યોજાય નહીં। માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અમારા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। શું એમને આક્ષેપો કર્યા છે? કેમ આજે સમાજમાં શંકરભાઈનો વિરોધ થઈ રહ્યો છે, અને કેમ આજે મારે પણ આ વિડીયો બનાવવા મજબૂર થવું પડ્યું છે? નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર। મિત્રો, ગઈકાલે રાધનપુરમાં એક સાધારણ સભા યોજાઈ વાર્ષિક, અને સાધારણ સભામાં શંકરભાઈના બોલેલા એક ઓડિયો ક્લિપો બજારમાં ફરતી થઈ। આમ વિડીયો તો કોઈને આવ્યા નથી, અને ઓડિયો એ સાચો હોય એવું કોઈ પુષ્ટિ કરતું નથી, અમે પણ નથી કરતા, પરંતુ જો એ સાચો હોય તો એમાં અમારા ઉપર, ભેમાભાઈ ઉપર, સાગરભાઈ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ઓડિયોમાં સાહેબના કહેવા પ્રમાણે એમના આક્ષેપો જોતા કે ભેમાભાઈ બહારથી આવીને રાજકારણ રમે છે, પેલો ષડયંત્ર ચેનલ વાળો 15,000-20,000 વિડીયા મારા વિરુદ્ધ બનાવે છે, અને પેલા સાગરભાઈ એમને મારા વિરુદ્ધમાં થરાદમાં ચૂંટણીના મારા વિરોધમાં કામ કર્યું છે। આ એમના આક્ષેપો છે। એમને બીજી પણ સાથે સાથે સમાજમાં વાતો કરી છે કે અમે ન્યાય અપાવવા માટે જે અજમલ કાકાની વાત છે એમાં અગ્રેસર છીએ, અને હજુ પણ સરકારે જે કર્યું છે તો બરાબર, પણ હજુ પણ અમે જે ન્યાય અપાવશું, અને હજુ જ્યાં ત્યાં ખૂટતું બધું જ કામ, બધી કાર્યવાહી કરશું। પહેલી વાત સાહેબ કરજો, 15,000-20,000 વિડીયા જે અમે પૈસા લઈને બનાવો છો, એ થોડાક હવે ભાવ વધારો, કંઈક 50,000 લાખ રૂપિયા બોલાવો તો થોડોક સંતોષ તો તમને પણ કે હેડો વધારે પૈસા લીધા છે। અને હા, કોના જોડેથી લીધા એ થોડુંક અમને પણ જણાવજો, જેથી કરીને અમારા નામના ત્યાં એમના કોઈ ખાતામાં નામ ચાલતા હોય, કોઈ જમા ઉધારમાં અમારું નામ હોય, અમને ખબર પડે કે પૈસા અમારા જોડે આવતા નથી તો પૈસા જાય છે ક્યાં અને કોણ આપે છે, થોડુંક અમને જણાવજો, કારણ કે આક્ષેપો છે સાહેબ। ચોક્કસ આપને એવું થતું હશે, ભેમાભાઈના પ્રશ્નોના જવાબ હું પછી આપું, ચોક્કસ આપને એવું થતું હશે કે મારા વિરોધમાં કેમ હું વારી ઘડી મારા વિરોધમાં બોલું છું। તો પહેલો ખુલાસો મેં પહેલા પણ કરી દીધેલો છે, અને આજે સંપૂર્ણ ખુલાસા સાથે વાત કરું। આપે મારું જાહેર જીવનમાં ક્યાંય નુકસાન કર્યું નથી, હું આપનો વિરોધી નથી, પરંતુ સત્તાને સવાલ હું પૂછી શકું છું આ એક આંજણા ચૌધરી તરીકે, અને મારા વ્યવસાયના ધર્મ તરીકે હું પૂછું છું। હું પશુપાલકોનો અને ખેડૂતોના મુદ્દાઓને કવર કરું છું। ક્યારે આજ દિવસ સુધી કોઈ સમાજમાં વૈમનસ્ય ફેલાય એવા મુદ્દા હું કવર નથી કરતો। પશુપાલનમાં ડેરીઓનો જ વ્યવસાય સાથે અમે પણ સંકળાયેલા છીએ, અને હું મારા ચેરમેનને ના પૂછી શકું, કોને પૂછી શકું? હું કહી શકું કે 10 વર્ષ પહેલા 600-700 રૂપિયા જે દાણા હતું આજે જે 1500-1600 કેમ થયા છે? હું કહી શકું કે 10 વર્ષ પહેલા જે ભાવ આટલા જ મળતા હતા આજે કેમ આટલા જ છે? કોની વાહવાહી થાય છે? આ પ્રશ્ન પૂછા છે, આક્ષેપો નથી। આપને જે આક્ષેપ મૂક્યા મારા ઉપર, વેલકમ, મુબારક સાહેબ, આજે હું એનો જવાબ
સારી રીતે આપી શકતો હતો, હજુય આપી એમ છું, પરંતુ જે ન્યાયની લડાઈ ક્યાંક અંદરો અંદર વિભાજન થઈ જશે. માટે આજે એક મર્યાદામાં આજે જવાબ નહીં આપું, ચોક્કસ આનો જવાબ આપીશ, કારણ કે આક્ષેપો કરવા છે. મોટો વ્યક્તિ આક્ષેપ કરી દે તમારા ઉપર, મેં તમારા એકલાનું નહીં, મેં હરિભાઈનો, પરબત કાકાનું, વસંતભાઈનું છે એટલા દરેક નેતાઓના નામ જોગ વાત કરેલી છે. દરેક સમાજની વિડીયોની વાત છે. હમણાં થોડાક સમય પહેલા આતંકવાદીની જે ઘટના થઈ હતી ભાગળમાં, પેલા પકડાના હતા છોકરાઓ, આતંકવાદીના પકડ્યા હતા સરકારે, પોલીસ. એમાં પણ હું ખુલ્લીને બોલ્યો છું. ગુજરાતમાં કદાચ કોઈ માયનો લાલ આટલું ખુલ્લીને નહીં બોલ્યો હોય એટલો હું બોલ્યો છું. જમિયતે હિન્દના એમના આગેવાનોએ મને શાબાશી આપી છે કે તમારા જેવા 4-5 વધુ નીકળી જાય સાચું બોલવા વાળા, તો આજે લીટી છે ને કાળી ટીલી ભોસાઈ જાય. હું સાહેબ પ્રશ્નો આજે રોડમાં ખાડો પડે અને અંધભક્ત હોય નહેરુને કે એમને ગાળો વાલે જેમનો શાસન પત્તે 50 વર્ષ થયા હોય. આજે 30-30 વર્ષથી સરકારો જેની બેઠી છે ને, હું સરકારને હું સત્તાને સવાલ પૂછી શકું છું અને મારો હક છે. અને જો એ પ્રશ્નો ખૂંચતા હોય તો આપ ગમે એવા આક્ષેપ કરી શકો છો. વાત રહી ભેમાભાઈની, સાગરભાઈની, આપના કહેવા મુજબ આમ તો જવાબ જો કે એ આપશે અને હું વાતને ભટકાઈશ નહીં. આજે આપ ભેમાભાઈને આપ કહો છો કે બહારના છે અને અહીંયા રાજનીતિ કરવા આવે છે. સાગરભાઈ તો વઢિયારના છે, તો એમને ચહેરો ચમકાવવો છે. બની શકે, આ પણ સાચું હોય, પરંતુ મિત્રો આપની સમાજમાં, આપના ગોળમાં એ વ્યક્તિને ફરિયાદ ના લીધી ત્યારે આવ્યા કે પહેલથી એક્ટિવ હતા, એ જણાવવાની કૃપા દ્રષ્ટિ કરશો આપ અને જે આપના આગેવાનોએ. કેમ એમને આપવું પડ્યું જ્યારે એફઆઈઆર ના થઈ ત્યારે, અથવા એવી ઢીલી પોચી થઈ ત્યારે આપવું પડ્યું છે? એ પાઘડીની માન મર્યાદા અને મોભો જાળવવા માટે આપવું પડ્યું છે. એનું સન્માન ખાતરે આવ્યા છે. આપના ઘણા બધા પ્રશ્નો છે, સવિશેષ આપ વિધાનસભાના અધ્યક્ષ છો સાહેબ, અને આપને આજે ઉદ્દેશ્યની વાત કરવી છે. હમણાં 2 દિવસ પહેલા આપની સામે અભદ્ર ભાષા બોલતો વિડીયો પણ મેં જોયો છે. કોમેન્ટોમાં, વિડીયોની કોઈ પણ પોસ્ટમાં આપના વિરુદ્ધ જે રોકાઈ રહ્યું છે એ પણ સત્ય છે. શું આના માટે આપ એકલા જ જવાબદાર છો? ના, જે નથી બોલતા એ બધા જ જવાબદાર છે. તો પછી આપના સામે આંગળી કેમ સાહેબ? હું કહું આપને સાહેબ, જો કોઈ કોંગ્રેસના ધારાસભ્ય ચૌધરી એક્સ અથવા ચાલુ કોઈ છે ને, અને આવા કોઈ મુદ્દા ઉપર જો આવે તો આપ જાહેરમાં કહો છો કે આ કોંગ્રેસ ભાજપ ચાલી રહ્યું છે, સમાજની કોઈ વાત નથી, એટલે કોંગ્રેસના ધારાસભ્યો પહેલથી ચિત્રમાંથી નીકળી જાય. સામા એમ કે ભાઈ અમે આવશે તો મને નુકસાન થશે, સરકાર એવું માનવા માંડે, કોંગ્રેસ બાદ બાકી બધી બીજી જયારે બીજા જલાના માણસો આવે છે તમે એને એમ કહો છો કે તમે બહાર ના છો. સાહેબ કાલે પેલી તો એ વાત પૂરી કરી દઉં, એ બહાર ના છો અને તમારા સમાજના જયારે ન્યાય તમે નથી અપાવી શકતા ત્યારે બહાર ના આવે છે. તમે એમ કહો છો કે રાજનીતિ ચમકાવવા આવે છે. તમને પ્રશ્ન પૂછીએ નહીં તો કોને પૂછીએ? સમાજના આપ એક આગેવાન છો, તમારા જોડે ન્યાયની અપેક્ષા હોય. આજે 25-25 દિવસ ના થાય અને ખોટા માટે તો ન્યાય માંગતા નથી, માટે આપ ટાર્ગેટ સાહેબ થો છો. અને એનું બીજું કારણ આપણે જણાવવું, ગઈકાલે એક આપના આગેવાનનો વિડીયો હતો કે આ ક્યાં અમારી સમાજનો ભાઈ ભેમોભાઈ ને બધા છે, તો બધા બહારના છે, અમે વઢિયાર પંથકના છે. સાહેબ શ્રી, અત્યારે તમે વઢિયારના થઈ ગયા, પરંતુ આપ થરાદમાં જો ચૂંટણી લડવા આવ્યા હતા, વાવમાં આવ્યા હતા, અને વાવીસીઓએ કે થરાદ વાળાએ જો એમ કીધું હોત કે ભાઈ આ તો અમારું છે, તમે જો વઢિયારમાં, તો એ આગેવાનને શરમ આવી જોઈએ એવું બોલતા. આપ સમસ્ત ચૌધરી સમાજના આગેવાન છો ને મને ગર્વ છે, પરંતુ જ્યારે ન્યાય નથી મળતો ત્યારે પૂછાય છે. આના માટે જવાબદાર કોણ છે? શોધી કાઢો જે કોરો મોર આપના ગોળ કુંડાળામાં જે વર્તુળ રચી દીધું છે, યા તો રચાયું છે અથવા એમની મહત્વાકાંક્ષાના લેવલે વર્તુળ મધમાખીઓ એ મધ ખાવા આવી ભેગી થઈ છે.
એવું કોરોમોરનું એક તંત્ર કે જે દરેક ગામમાં એવા આગેવાનો છે, તમારા નામ જોગ ડરાવે છે માટે પ્રજા વિફરેલી છે. આ સત્ય છે. મને ખબર છે સાહેબ, સત્તા આપના કને છે. 307 એક વખત લાગી, હજુ સંભાવનાઓ છે અમારા ઉપર. કોઈ પણ કલમો સરકારના વિરુદ્ધમાં હોય એટલે અમે ટાર્ગેટ ઉપર છીએ. પણ અમારો ધર્મ છે સાહેબ. ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સહ મામકા પાંડવેશ્ચૈવ કિમ કુર્વતિ સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે સંજય, મારા અને પાંડવો બંને વચ્ચે અત્યારે શું ચાલી રહ્યું છે, કેટલે પોક્યું, લડાઈ કરવાના ઈરાદાથી જે બધા ભેગા થયા હતા. કાલે એ આગેવાને વિડીયોમાં કીધું ફલાણી સમાજના છે ને અમે વઢિયારના છે ને અમે મારે ગોતી લેશો. એટલે તમે મામકા પાંડવેશ્ચૈવ કિમ કુર્વતિ સંજય, આ મારા તમારા એ ભાગલા પાડ્યા છે સાહેબ. એ આગેવાનની વાત કરું છું. બીજી વાત કે આપ આગેવાન છો, આપના જોડે અપેક્ષા ના હોય, કોના જોડે હોય? સમાજની. બીજા તો કોઈ આગળ થતા નથી. તમારો એકલાનો દોષ નથી, બધાનો છે. પણ મેન આજે 25 દિવસ ત્યાં કેમ નથી? આ બધું કેમ એફઆઈઆર તમે ના કરે? શું એનું કારણ શું? આ કોઈ સમાજ વિશેની વાત હતી? આ કોઈ સમાજના વિરોધમાં છે? ના. તો ખબર નહીં કે પછી રાજહઠ છે કે હું યશ કઈ તો જ બાકી બીજા આવશે નહીં થવા દઉં? આવું તમારા આગેવાનો સિદ્ધ કરી રહ્યા છે સાહેબ. આપણામાં એક કહેવત છે, નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, દગલબાજ દોઢા નમે ચિત્તા ચોર કમાન. આજે તમારા દરબારમાં હાજી કણીખમમાં આ કરવા વાળા આવે છે ને સાહેબ, એ નાવડું ડુબાડશે. આ અમારે રાજનીતિ નથી કરવી બાબા. તમે જાણો, તમારું કામ જાણે, ભાજપ કોંગ્રેસ લડો અને ફરી જીતીને આવો, હું તો મુખ્યમંત્રી બનો. પરંતુ સત્તા સામે પ્રશ્નો તો હોય જ. અમે પૂછી શકીએ છીએ, અમારો ધર્મ છે, આને અમે નિભાઈએ છીએ સુપેરે. 15-20 હજાર રૂપિયા લઈને ધંધો કરવા નથી બેઠા સાહેબ. આ શોખનો મારો વિષય છે, હું મારી રીતે ચલાવું છું. આક્ષેપો તો આપે ભૂતકાળમાં અમુક વિષય પણ કરેલા છે, પણ મારે આજે એ મુદ્દાને ઉખેડવો જ નથી. મારે આજે આ મુદ્દાનો છે કે જ્યારે આગેવાનો ઉણા ઉતરે છે ત્યારે બીજા સમાજના જે આવે છે અંદર, એટલે ચૌધરી સમાજના બીજા ગોળના આવે છે, એ સમસ્ત ગુજરાતના ચૌધરી પરિવારને એક માને છે માટે આવે છે સાહેબ. એમને પણ કોઈ શોખ નથી. પોતાના ઘરના ડીઝલ પેટ્રોલ બાળી અને જેટલા યુવાનો દોડતા હશે એટલા બધા, એમને કોઈ શોખ ચડે છે? અજમલ કાકાના ધર્મપત્ની અનાજ છોડીને બેઠા છે. એમને અનાજ ના ખાવાના આપણે કઈ ને અપૈયો લીધો છે. એ વિશે આપ કઈ જાણો છો? કોઈ આપના જોડે આ વાત પહોંચાડે છે? મિત્રો, આ બીજી દર્શક મિત્રો પણ આ જાણતા થો. મારે આજે ખરેખર વિડીયો બનાવવો જ નહોતો, કારણ કે કોઈ વિષયના ટોપિક ઉપર, એક જ વિષયના ટોપિક ઉપર 2-3 વિડીયો હું ક્યારેય બનાવ્યા નથી. મારા માટે ટોપિક બદલાઈ જાય. પણ આજ ગઈકાલનું જે આપણે સાંભળ્યું એટલે મારે આજે ના છૂટકે ત્રીજી વખત વિડીયો બનાવવો પડ્યો. હું જો ના બનાવત તો દર્શક મિત્રોને, મારી સમાજને એમ લાગત કે ચોક્કસ રમેશભાઈ પૈસા લેતા હશે. હું દરેક નેતાઓને મળ્યો છું, આપને છોડી, અને ગુજરાતના બનાસકાંઠાના તો બધા જ નેતાઓને રૂબરૂ મળેલો છું. બધાના નંબરો છે મારા જોડે, ભાજપ કોંગ્રેસના બધા આવી ગયા. મને એકાદ વિરલાન તમારા માણસો હશે, એકાદ વિરલાન પૂછજો ને કેટલા આલ્યા હતા. સીધો આક્ષેપ ના કરાય સાહેબ. ખેર, આજે મૂળ ન્યાય માટેની પ્રક્રિયામાં આગળ વધીએ. આજે કંઈક મીટિંગ થવાની છે ધાનેરામાં, અને જો સમૂહ સૂત્રો પાર પડે અને જો જે ધારે છે એ પ્રમાણે એફઆઈઆર આપ કરાવી શકતા હોય, ન્યાય અપાવી શકતા હોય, તો
આજે ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે હું તમારી ચેમ્બરમાં તમારી જગ્યામાં બેસી તમારા સામે પ્રશ્ન કરીને તમારે વાહવાહી કરીને બિરદાઈશ. જે સારું કાર્ય કરે છે મારા માટે એ હું કાર્યને જોઈને આ કામ કરું છું અને બિરદાવું છું. હંમેશા કાર્ય મહાન હોય, વ્યક્તિ મહાન નથી હોતું. શંકરભાઈ ચૌધરીએ જે સારા કાર્ય કર્યા છે હું એના હંમેશા ગુણગાન ગાઉં છું, અને જે ખરાબ કર્યા છે એને પણ વખોડું છું. આ મારો ધંધો છે, મારો વ્યવસાય છે, મારો ધર્મ છે. એમાં કોઈ પણ આવે, અણદાભાઈ જે કામ સારું કર્યું હોય હું એને જાહેરમાં સારું કહું છું. જે કામ ખરાબ કર્યું હોય ગમે એને કીધેલું છે એના બધાને આપ પૂછી શકો છો. કોઈ નેતાઓ આપણને બાઇટ આપવા તો જો કે તૈયાર નથી થતા, અને આપણે એવી કોઈ ખુશામત ખોરીના કોઈના વિડીયો બનાવતા નથી. પરંતુ આજે ન છૂટકે એટલા માટે સાહેબ આપવું પડ્યું છે કે જો આપ કરાઈ લો, પહેલા તો આટલા દિવસ ક્યાં ઊંઘાઈ ગયા હતા, અને જો આપ કરાઈ લો, જોઈ વહેલું છે, દેર આયે દુરસ્ત આયે. હું પોતે વાહવાહી કરીશ, હું તમારા સામેથી ફોન કરીશ. જો આજે આ કામ થઈ ગયું તો આવતીકાલે મારો ફોન હશે તો મને ભલે ને આપ ગુસ્સામાં હો, વડીલ છો, સન્માનીય છો, મારા વિધાનસભાના અધ્યક્ષ છો, મારી સમાજથી છો, મને ગર્વ છે. પરંતુ સાહેબ પ્રશ્ન તો પૂછાશે, હું પૂછીશ. જવાબ આપો ના આપો આપની મરજીની વાત છે, અને હું આપના જ ભલા માટે કહી રહ્યો છું. હજુ વહેલું છે, હું ઘણી વખત બોલ્યો છું. એવી ચોકડીઓ રચાણી છે આજુબાજુમાં કે ગામમાં છે ઝઘડો થાય તો કહી દેવામાં આવે કે સાહેબ ને કઈ દૂધ બંધ કરાવી દઈશ, તું બંધ થઈ જા. આવા આગેવાની લઈ લીધી છે. ગામની ભાવના, મરી પરવાડી કુટુંબની ભાવના, જે સંપતો એ તૂટ્યો છે. કારણ કે આવી આગેવાની વાળા એ થોડાક એમની માનસિકતા અલગ છે. હા, એમને ફક્ત એમની મહત્વકાંક્ષા દેખાય છે, માટે બદલાવ કરો. હજુ વહેલું છે, હજુ વહેલું છે. હું પોતે વખાણ કરીશ, હું કહું છું સાહેબ, મારા માટે શંકરભાઈ દુશ્મન નથી. અને આ આક્ષેપનો જવાબ હું આરી સારી જગ્યાએ આપીશ, પણ આજે આ કેસમાં નહીં. એ કેસને દોડાવવાનો પ્રયત્ન નહીં કરું. ગુસ્સો આપ કટોરા ખાઈ ખાઈને બોલતા હતા, મને ચડતા હતા, હું થોડોક અંદરથી નીકળી જાય છે. પણ સંસદીય અને ગરિમાપૂર્ણ ભાષામાં થોડા આકરા કઠોર શબ્દોથી હું વાત કરવા ટેવાયેલો છું. કોઈને તું તારી નથી કરતો. ફરી બીજી વખત વાત થોડીક હળવાશમાં લાવું અને પેલા 15,000 થોડાક ભાવ વધારો, લાખ રૂપિયા કરો, મને ગર્વ થાય. દર્શક મિત્રો, આપ પણ ક્યાંય કોઈને આલ્યા હોય, લીધા હોય તો ચોક્કસ. હું ક્યારે મારી કોમેન્ટ કોઈની ડિલીટ કરતો નથી. મને પણ ગાળો પડે છે, ઘણા બોલવા વાળા છે, ભલે પડતી, એમનો હક છે. જેમ મને વાણી સ્વતંત્રતાનો હક આપેલો છે, એમને પણ હક છે. એટલે અને બીજી વાત એક ખાસ રહી ગઈ છે, મેં દરેક સમાજના વિડીયો બનાવ્યા છે. હું મારી સમાજના જે પ્રશ્નો છે, કાલ આપની જે ભાષા હતી એ પ્રમાણે એક આ છેલ્લી વાત કરી દઉં જતા ચૌધરી સમાજ ઉપર તમે વિડીયો બનાવો. એટલે મારી સમાજમાં બધી હોય તો હું ઠાકોર સમાજને કહેવા જાઉં? તકલીફ મારી સમાજને હોય તો મેં જો બ્રહ્મ સમાજને કહેવા જો, ટાર્ગેટ કરવા જો કે ભાઈ તમારા, એટલે મારા ખામી છે ભાઈ. અને હું મારી સમાજના જે આગેવાનો ના કહી શકું, કોને કહી શકું? આ માટે હું બોલું છું વારે ઘડીએ કે સમાજ કોઈ પણ, હું દરેક સમાજ માટે એવું ક્યારેય રાખ્યું નથી જીવનમાં. હું કોઈ ફિક્સ ચૌધરી સમાજનો આગેવાન કે નેતા નથી, ભાજપ કે કોંગ્રેસ કરતો. મારા માટે જે પીડિત છે, જે શોષિત છે, એ અગત્યનો છે. જેના સાથે અન્યાય થાય છે, હું એનો અવાજ છું, અને બનતો રહીશ જ્યાં સુધી ભગવાન બનાવે ત્યાં સુધી. સવિશેષ આજના વિડીયોમાં ના કહેતા દર્શક મિત્રો, આપ કોમેન્ટ કરીને જણાવો મારા વિચારોને, જો આપ સંમત થતા હોય તો. અને મહેરબાની કરી વર્ગ વિગ્રહ પેદા થાય એવો ધંધો, એવો કોમેન્ટો બીજા વિડીયોમાં પણ ના કરો. આપના વિચારો ચોક્કસ જણાવજો. તો મિત્રો આપજો રજા. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.